30,000 ને પાર કારોબાર ખાસ કરીને કરી રહ્યા છીએ। મિડ કેપની અંદર જો કે અત્યારે થોડોક લાલ નિશાનની અંદર કારોબાર છે, પરંતુ બેંક નિફ્ટી પર જુઓ આજે 49,700ની આજુબાજુ સામાન્ય વધારા સાથે આજે આપણને કામકાજ કરતું જોવા મળી રહ્યું છે। ખાસ કરીને આજના દિવસે તમને જો જ્યાંથી સપોર્ટ મળતો દેખાઈ રહ્યો છે નિફ્ટીના ફ્રન્ટ પરથી, એમાં ખાસ કરીને આજે ઓટો કાઉન્ટર્સ છે કે જ્યાં આગળ તમને તેજી આવતી જોવા મળી રહી છે। બીજી તરફ આઈટી કાઉન્ટર્સનો આજે થોડો ઘણો સપોર્ટ અહીંયા આપણને મળતો દેખાઈ રહ્યો છે। મહત્વની વાત એ છે કે 23,000 આજે આપણે લેવલ છે, ઓલમોસ્ટ લગભગ એક મહિના બાદ આપણે આ લેવલ પર ફરી પાછા આવતા દેખાઈ રહ્યા છીએ, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહીશું। જો કે 50 દિવસની મૂવિંગ એવરેજ પણ આજે નિફ્ટીએ કુદાવી લીધી છે। આજના દિવસે તમને નિફ્ટીના ફ્રન્ટ પરથી જુઓ ભારતીય એરટેલ એક સારી તેજી ખાસ કરીને દર્શાવી રહ્યો છે, 2% તેજી અહીંયા છે। એમએનએમ, એચસીએલ ટેક, ટીસીએસ જેવા કાઉન્ટર આજે તમને થોડી ઘણી ખરીદદારી નીચેથી દર્શાવી રહ્યા છે। જ્યાં ઘટાડો આવી રહ્યો છે ત્યાં જો બજાજ ફાઇનાન્સ, ટ્રેન્ટ, એલએનટી અને અડાણી પોર્ટ્સના કાઉન્ટર છે કે જે આજે દબાણ તરફી કારોબાર આપણને જોવા મળી રહ્યું છે। આપણી સાથે અત્યારે માર્કેટ એક્સપર્ટ ભાવિન શાહ જોડાઈ ગયા છે। ભાવિનજી, સ્વાગત, વેરી ગુડ મોર્નિંગ। ખાસ કરીને નિફ્ટી 23,000ની ઉપર આજે ફરી એક વખત નીકળતું જોવા મળી ગયું છે આપણને। આપણે ગઈકાલે પરમ દિવસે પણ ચર્ચા કરી હતી કે અહીંયાથી ખાસ કરીને 23,000ની ઉપરના લેવલ આવતા જોવા મળી શકે છે, પરંતુ મહત્ત્વની વાત કે આજે હવે એક્સપાયરી છે। જો તમને લાગે છે કે એક્સપાયરી આજે 23,000ની ઉપર ક્લોઝ થાય તો પછી અહીંયાથી આપણને તેજી વધતી જોવા મળે, કઈ રીતે ખાસ હવે અહીંયાથી નિફ્ટી, બેંક નિફ્ટી બંનેના લેવલને ધ્યાનમાં રાખશો? યસ, ગુડ મોર્નિંગ નીરજભાઈ। ઓવરઓલ આપણે જે હિસાબથી વાત કરી રહ્યા હતા છેલ્લા બે વીકથી કે માર્કેટ એકદમ ઓવરસોલ્ડ થઈ ગયું છે અને આપણે એક પુલબેક રેલી ક્યાંક ને ક્યાંક જોવા મળી શકશે। આઈ થિંક જે પુલબેક રેલી આપણે એક્સપેક્ટ કરી રહ્યા હતા કે 23,000 અને 23,500 આપણે વાત કરી હતી, એટલે હવે અત્યારના જે હિસાબથી સ્ટ્રક્ચર બની રહ્યું છે અને આ 23,000 પર એક સાયકોલોજીકલ માર્ક બી છે, થોડુંક રેઝિસ્ટન્સ જેવું બી આવી રહ્યું છે એવું દેખાઈ રહ્યું છે, બટ એવી ડરવા જેવી વાત અત્યારમાં નથી લાગી રહી। આઈ થિંક જે એક કોન્સ્ટન્ટ મૂવ આપણે જોયો છે લગભગ 800 પોઈન્ટનો 22,222 પાસે ગઈ હતી જ્યારે આપણે વાત કરી હતી, ત્યારથી જે મૂવ આવ્યો છે વન સાઇડ છે, એટલે હવે કદાચ એક થોડુંક રાહત મળે કે પ્રોફિટ બુકિંગ આપણને જોવા મળી શકે છે, બટ એ થોડુંક પ્રિએમ્પ્ટિવ છે। અત્યારના જે સિનેરિયો આજના માર્કેટમાં જે 1 કલાકમાં આપણે જોવા મળી રહ્યું છે એવું દેખાઈ રહ્યું છે કે થોડો પોઝ કદાચ લઈ શકે છે માર્કેટ અને પછી એનો જે કોર્સ છે એ ડિસાઈડ કરે। હવે એના માટે આપણે શું કરવાનું? માર્કેટ 23,000ની ઉપર જો આપણને સસ્ટેન થતી દેખાય, અત્યારના સસ્ટેન કરી રહી છે, બટ ઓન ધી અધર સાઈડ જે સ્મોલ કેપ ને મિડ કેપ શેરો છે એમાં થોડું પ્રેશર છે। હવે આજે માર્કેટમાં નિફ્ટી ઉપર કેમ દેખાઈ રહી છે કે આપણે બે જે સેક્ટર્સ છે એમાં સ્ટ્રેન્થ છે, બાકી મિડ કેપ, સ્મોલ કેપ અને અન્ય જે શેરોએ કાલે જે પાર્ટિસિપેટ કરેલું છેલ્લા 2-4 દિવસથી જે નોન સ્ટોપ મૂવ આવી રહ્યો એનું અત્યારે પાર્ટિસિપેશન નથી દેખાઈ રહ્યું। જે બીટન ડાઉન હતું, જે આઈટી છે, ઓટોસ છે, હવે એને આજે લીડ લીધી છે, એટલે આપણને અત્યારે ઇન્ડેક્સ ઉપર દેખાઈ રહ્યું છે। એટલે ઇટ ઇઝ અ વેરી મિક્સ્ડ સિચ્યુએશન એઝ ઓફ નાઉ। મને એમ લાગે છે કે થોડુંક જો અગર પ્રોફિટમાં હોય આપણે પ્રોફિટ બુકિંગ થોડું કરવું જોઈએ આ લેવલે, અને હવે જો આની 23,000ની ઉપર સસ્ટેન કરે છે, હજી અહીંયાથી આપણે આજે એક્સપાયરી બી છે એટલે જ સમજો કે 1-2 કલાક સસ્ટેન કરી જાય છે અને બ્રોડ બેઝ પાર્ટિસિપેશન આવે છે, તો એક આપણો પાછો જે વ્યૂ આવી રહ્યો છે 23,300 પહેલો અને 23,500 નો ટાર્ગેટ આવી શકે છે। એટલે અત્યારે ઉતાવળ ન કરવી જોઈએ આ લેવલ પર। થોડુંક પ્રોફિટમાં હોય તો થોડુંક પ્રોફિટ બુકિંગ જે પુલબેક રેલીની આપણે વાત કરી રહ્યા હતા એમાં ડેફિનેટલી કરવું જોઈએ। એટલે જો ખાસ કરીને અત્યારે ખરીદી માટે ઉતાવળ ન કરો, જો તમે અત્યારે થોડા ઘણા પ્રોફિટમાં આવો તો પ્રોફિટ આ લેવલ પર અત્યારે બુક કરી લેવો જોઈએ એવો એક મત આજે બનતો દેખાઈ રહ્યો છે, એટલે એના પર એક ખાસ નજર રાખતા રહીશું। પરંતુ હવે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીએ અને આજે સૌથી પહેલાં ફરી પાછા જે વાયર શેર્સ આજે થોડાક ઘટતા જોવા મળી રહ્યા છે એના પર નજર કરી લઈએ। એ પહેલાં એક ખાસ કરીને એનસીસીના કાઉન્ટર પર નજર કરવી છે, કારણ કે જો ઓઆઈ પર્સન્ટેજ આજે અહીંયા તમને 16% જેટલું વધતું જોવા મળી રહ્યું છે, 4% ઉછાળો અહીંયા છે, અને આજે એક ઓર્ડર પણ એનસીસીને મળ્યો છે અને અને આજે સ્ટોકમાં સારી એવી ખરીદદારી પણ જોવા મળી રહી છે। ભાવિનજી, જો છેલ્લા 2-3 દિવસમાં આપણે જોયું છે ઘણા બધા સ્ટોકની અંદર નીચેથી બાઇંગ ઇન્ટરેસ્ટ આવી રહ્યું છે, એમાં ખાસ કરીને
એનસીસીનું કાઉન્ટર પણ એટલા માટે મહત્ત્વનું કે આજે જુઓ 200ના સ્તરની ઉપર આવ્યું છે ફરી પાછું એક વખત. થોડુંક અત્યારે કાઉન્ટર આમ તો 4% ગેપ અપ ઓપનિંગ છે એટલે 4%ની સારી તેજી છે, પરંતુ અત્યાર સુધીના ટ્રેડના એક મિડલ લેવલ પર કામકાજ કરી રહ્યું છે. વોલ્યુમ પણ સારા છે. શું મત બનશે અહીંયા એનસીસી લિમિટેડને લઈને? ઓવરઓલ જે હિસાબથી અત્યારના એનસીસી છે એને એક બ્રેકઆઉટ આપેલું છે. છેલ્લા 2 દિવસથી સારા બાઇંગ છે. આજે ગેપ અપ ઓપનિંગ થયું છે. મને એમ લાગે છે કે કોઈ બી ડીપ મળે છે તો આમાં એકવાર આપણે એન્ટ્રી કરી શકાશે. નીચેમાં ₹200 અને 198નું જે લેવલ છે બહુ જ ઇમ્પોર્ટન્ટ લેવલ છે. એટલે કોઈ બી ડીપ આવે છે ત્યારે આઈ થિંક આમાં આપણે એન્ટર કરવું એવી મારી સલાહ રહેશે. અત્યારના ઉતાવળ ના કરવી જોઈએ. જેમ આપણે વાત કરી નિફ્ટી 23,000નો લેવલ બી તોડ્યો છે. એટલે થોડુંક એક પોઝ કદાચ ઓવરઓલ સેન્ટિમેન્ટમાં આવી શકે છે. એટલે જુઓ ખાસ કરીને એનસીસી લિમિટેડ પર એક આ મત બનતો દેખાઈ રહ્યો છે એટલે એના પર એક ધ્યાન અહીંયાથી રાખતા રહીશું. પરંતુ એ સાથે જ અત્યારે સમય